હાય ગાજ, હું છું આપણો પ્રધાન ઠાકોર અને સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શન પર। સોશિયલ મીડિયામાં હાલ એક વિડીયો ફરતો થયો છે અને ખૂબ વાયરલ થયો છે કે સદુટલામાં વાદળ પડ્યા। તો આજે આ વિડીયોની અંદર તમને ખરેખર શું સદુટલામાં વાદળ પડ્યા છે કે નહીં તેની હકીકત બતાવીશ। તો ચાલો તમને વિડીયોની અંદર એ જગ્યાએ બતાવું કઈ જગ્યાએ આ વાદળ બન્યા હોય એવો માહોલ બન્યો હતો। હાય ગાઈઝ, આપણે હવે એ જગ્યાએ આવી ગયા છીએ જ્યાં આ વાદળ પડ્યા એવો માહોલ બન્યો હતો। તો આ છે મહેસાણાની ખારી નદી જે સદુટલા ગામમાં થઈને વહે છે અને આ બ્રિજ છે જે વિસનગરથી કડા જતો વચ્ચે ખારી નદી આવે છે તેના પરનો બ્રિજ છે અને અહીંયા વિસનગરની જે ગટર લાઈન આવે છે તેનું પાણી અહીંયા આવે છે। જે ગટરનું પાણી અલગ અલગ પ્રકારના કેમિકલ રસાયણોવાળું હોય છે તથા ઘરે જે આપણે કપડાં ધોઈએ છીએ તે સાબુ શેમ્પૂ એમ અલગ અલગ પ્રકારના કેમિકલ્સ હોય છે જેના કારણે આ પાણી અહીંયા નદીમાં પડે છે ને એનું ફેણ જે ઉત્પન્ન થાય છે એના કારણે આટલું મોટું ફીણ જે તમને દેખાઈ રહ્યું છે જે વાદળ ટાઈપ એ વાદળ નહીં પણ એ ફીણ છે। વધુ પ્રમાણમાં વરસાદ આવે છે તો વધુ પ્રમાણમાં જોરથી અહીંયા પાણી આવે છે અને પાણીનો ધોધ પડે છે અને જેના કારણે અહીં ફીણ ઉત્પન્ન થાય છે અને વાદળ જેવો આખો માહોલ બની જાય છે। મને ઘણા બધા મિત્રોના પણ ફોન આવ્યા હતા કે તમારા સદુટલા ગામમાં વાદળ પડ્યા છે। મેં કહ્યું અમારા ગામમાં કોઈ આવું બનાવ નથી બન્યો। આ તો એક નદીના પાણીમાં જે ગટર લાઈન આવે છે જેના કારણે ગટર લાઈનમાં જે ફીણ ઉત્પન્ન થાય છે જેના દ્રશ્યો છે જેના કારણે મારે આ વિડીયો બનાવવો પડ્યો છે। તો તમને પણ હકીકત બતાવી દઉં કે સદુટલા ગામમાં આ પ્રકારના કોઈ વાદળ નથી પડ્યા પરંતુ આ ગટરનું પાણી છે અને ગટરના પાણીમાં જે ફીણ ઉત્પન્ન થાય છે જેના કારણે આટલું મોટો પ્રમાણમાં ફીણ ભેગું થાય છે અને પવન આવે તો પવનના સુસવાટામાં આ ફીણ ઉડીને રોડ ઉપર જાય છે જેના કારણે વાદળ જેવું લાગે છે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો અહીંયા જોવા પણ આવે છે આ ફીણ। તમે પણ જ્યારે સોશિયલ મીડિયામાં વિડીયો જોયો છે તો તમને પણ પહેલી નજરે એવું લાગ્યું છે કે અહીંયા વાદળ પડ્યા છે પરંતુ એવું નથી। આ એક ગટરનું ફીણ છે જે વાદળ જેવું દેખાય છે। તમારે પણ જો આ વાદળ જેવા ફીણનો નજારો જોવો હોય તો વિસનગરથી કડા રોડ ઉપર ખારી નદીનો બ્રિજ આવે છે અને ખારી નદીના બ્રિજની પાછળ સદુટલા જવાનો રસ્તો છે અને જ્યાં ગટર લાઈન આવે છે ત્યાં જ કોર્નરમાં આ પ્રકારનું ફીણ ભેગું થાય છે જે વાદળ ટાઈપ દેખાય છે। તો તમારે જોવું હોય તો તમે આવી શકો છો, રૂબરૂ તમે જોઈ શકો છો કે આ વાદળ નથી આ ફીણ છે। જય માતાજી મિત્રો, તમને અમારા વિડીયો ગમે હોય તો વિડીયો લાઈક કરજો, શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલ શિવરાજ પ્રોડક્શનને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો જેના કારણે અમારા અવનવા વિડીયોની નોટિફિકેશન તમને ઝડપથી મળી શકે। વાદળ કોઈ દિવસ કોઈ જગ્યાએ આ રીતે પડે ના। વાદળ તો દરિયાના પાણીમાં ગરમી પડે અને વરાળ રૂપે ઉપર જાય છે અને ત્યાં વાદળ બંધાય છે અને જ્યાં ઠંડનું વાતાવરણ ભેજવાળું વાતાવરણ ત્યાં વરસાદ રૂપે પડી જાય છે।